ખેડા જિલ્લાના નવરચિત ફાગવેલ તાલુકાના માલઈટાડીના પેટાપરા વિસ્તારમાં પાણીનો પ્રશ્ન દિવસેને દિવસે ગંભીર બનતો જઈ રહ્યો છે. ભર ઉનાળામાં ભીલિયા, તાડના મુવાડા અને ઊંટની પાળ જેવા વિસ્તારોમાં રહેતા લોકોને પાણી માટે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સરકારની નલ સે જલ યોજના અહીં કાગળો સુધી સીમિત રહી હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ લોકોના નળ સુધી પાણી ન પહોંચતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માલઈટાલીના પેટાપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યાએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. ગામના અનેક વિસ્તારોમાં પાણીના સંપ તો બનાવવામાં આવ્યા છે, પરંતુ ઘરો સુધી નિયમિત પાણી પહોંચતું નથી. પરિણામે લોકો પાણી માટે દૂર દૂર સુધી ભટકવા મજબૂર બન્યા છે. સ્થાનિકો જીવના જોખમે ઊંચા સંપ ઉપર ચઢી દોરડાની મદદથી પાણી બહાર કાઢી રહ્યા છે. લોકોના જણાવ્યા અનુસાર સંપમાં આવતું પાણી પણ પીવા લાયક નથી. પીવાના પાણી માટે મહિલાઓ અને બાળકોને લાંબા અંતર સુધી જવું પડે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆતો કરવા છતાં પાણી પુરવઠા વિભાગ, વાસ્મો અને સ્થાનિક તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. કરોડો રૂપિયાના ખર્ચ છતાં નલ સે જલ યોજના અહીં નિષ્ફળ સાબિત થઈ રહી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. હાલ ભર ઉનાળામાં પાણીની અછતને કારણે લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે. શું નામ છે બેન? મંજુલાબેન. મંજુલાબેન, આ કયો વિસ્તાર છે અને કેટલા સમયથી આવી રીતે પાણી ભરી રહ્યા છે? 7 વર્ષથી. પણ સાહેબ ફોન ભાઈ ભર્યો છે ને હેરાન થઈ ગયો. અહીં ચલાતું જ નહીં. શું કરીએ? ઢોરોનું પૂરું કરીએ કે અમારું પૂરું કરીએ કે મોહનનું કરીએ? શું કરીએ? આવા જ બનાવે તો 4-5 દને જતા પાણી આવે છે. પછી ઘરમાં પાણી કેટલું વેસાય બોલો. અને નદીની તો હેઠળ તારે પાણી પણ જવાનું પીવાનું. પીવાનું તો લાવીએ કે ઢોરો લાવીએ કે નહીં કે ધોઈએ તમારે પૂરું થાય એટલા. શું નામ છે? પરમાર ભૂપેન્દ્રભાઈ બાબરભાઈ. ભૂપેન્દ્રભાઈ, માલઈટાડીના કયા વિસ્તારોમાં પાણીની સમસ્યા? માલઈટાડી બારિયા ભાગના પેટાપરા, તાડના મુવાડા, જેહા બારિયા, ઊંટણી પાલ અને ભીલિયા, બરોબર. અને પાણીની રજૂઆતો વારંવાર કરીએ ક્યાંય વાસણોમાં કરીએ, પુરવઠામાં કરીએ, બરોબર. પાણી પણ હમણાં સમયસર મળી શકતું નથી. વાસ્મોની લાઈન કેટલા વર્ષ પહેલા નાખી હતી? કમસે કમ 5 થી 6 વર્ષ થયા. એમાં પાણી આવતું? પહેલા આવતું હતું, હવે પાણી આવતું નથી. છેલ્લા 2 વર્ષથી પાણીનો બહુ પ્રશ્ન અમારો ઉભો થયો છે. ઉનાળામાં પાણી નથી આવતું, કેવા વિસ્તારના લોકો શું કરે? પાણીનો વલેખો મારી આજુબાજુ કઈ હેન્ડપંપ તો નહીં પાણી રહેતું તળમાં, પણ આમથી આમ બોર કોકડા ચાલુ હોય તો અમે પાણી આમથી આમ ભરી લાવીએ. અમારા જાનવરને પીવડાવીએ, અમે પોતે પીએ. નાવા ધોવા માટેની બહુ તબેલો અમને બહુ ઊભી સમીક્ષાઓ થઈ અમારું, બરોબર. હવે આની આ પરિસ્થિતિમાં આ બાબતે કોઈને રજૂઆત કરીશું નેતાઓના ઉપર? અમે પુરવઠામાં જે રજૂઆતો કરેલી, વાસણોમાં રજૂઆતો કરેલી, બરોબર. અમે એવા કે અમે આગળ ઉપર જાણ કરીએ છીએ, પછી ઉપરથી તમારે આ બધું નિરીક્ષણ કરવા માટે આવશે, બરોબર. છતાં 1-2 ગાડીઓ લેલા એમને કઈ રીતનો પ્રશ્ન સોલ્વ કરી જાય મને પોતાને ખબર નથી. શું નામ છે આપનું? રંજીતભાઈ બાબરભાઈ પરમાર. રંજીતભાઈ, આ કયો વિસ્તાર છે? અમારા ભીલિયા, તાબી ભીલિયા, ઊંટણી પાર. આ ઊંટણી પારમાં આજે 6 થી 7 વર્ષથી અમને પાણીનો પ્રશ્ન બહુ નડે છે, બરાબર છે સાહેબ. આ પબ્લિક અને સરપંચ હોય કોઈ બી કમાઈ હોય, આજે કરી આલું કાલે કરી આલું. આ એમને ને અમારું પબ્લિક આગળ મરે છે. કેટલા ઘરો આ વિસ્તારમાં? આ લગભગ 40 થી 50 ઘર હોય. આ 50 ઘરમાં નળ નાખી દીધા, બધું આવી દીધું. કુવામાં હોય તો વેળામાં આવે, અહીં નાખ્યું, આ ડોલે ડોલે કનેક્શન આલ્યો, આ આલ્યું, તે આલ્યું, આજે આવી ગયું, કાલે આવી ગયું, એમ કરે અમે વર્ષો વીતી ગયો. આપડે તો ભાગી ચુક્યા, આપડે ચો જઈએ પાણી ભરવા, બરાબર. હવે બધા એમ કે કાલે બનાવી દઈશું, આમ કરી દઈશું, તેમ કરી દઈશું. અમારું પબ્લિક કેટલું હેરાન થાય છે. આમાં અમારા જયદીપભાઈ મૂક્યો સાહેબ ને એવા કરે એ ખરું. શું નામ છે? મારું નામ જયદીપસિંહ બળવંતસિંહ સોડા. જયદીપસિંહ, આ કપરાણ તાલુકાનું કયું ગામ છે, કયો વિસ્તાર છે, છેલ્લા કેટલા સમયથી આવી પાણીની સમસ્યા છે? હવે સાહેબ અમારું કપરાણ તાલુકાનું છેવાડાનું ગમે કપરાણ તાલુકાનો પૂર્વ ગાળો એટલે માલિટાડી બારે ભાગ, માલિટાડી પૈકી ભાગ, આ 2 પંચાયતો કપરાણ તાલુકાની પૂર્વ ગાળાની. અને આ છેવાડાનું ગામ માલિટાડી બારૈયા ભાગમાં ભીલિયા વિસ્તારમાંથી પાછું છૂટું પડેલું ઊંટણી પાર વિસ્તાર. આ વિસ્તારમાં વર્ષોથી પાણીનો આ જ પ્રશ્ન છે કે પબ્લિક માટે સરકારે અમુક કામ તો કર્યો છે, પણ જે અધૂરો કર્યા છે. કેવું કે નલ સે જલ યોજના, પાઇપલાઇન તો ઘેર ઘેર નાખી પણ પાણી નહીં આવતું. સંપ બનાવ્યો પણ સંપમાં કનેક્શન નહીં, તો પાણી આપવું કઈ રીતનું? વસ્તુ આ છે કે
સંપમાં પાણી આવે છે પણ એ તે પાછું પીવા લાયક આવતું નથી. તો પબ્લિક એમ કહે છે કે સરપંચ આ પાણી તો બોડું જ આવે છે, એનું કારણ છે આ પીવામાં કોમ લાગતું નહીં, પણ ખાલી અમે વાપરવા માટે યુઝ કરીએ છીએ અને પીવા માટે અમારે કિલોમીટર 2 કિલોમીટર જવું પડે છે અને તે પાછું 8 કલાકનું લાઇટ હોય તો સુધી જ મળે. અને 8 કલાકના લાઇટમાં કદાચ અમે કોઈ લગ્ન પ્રસંગમાં હોય, કોઈ બહાર ગયેલા હોય તો અમે પાણીથી વંચિત રહી જઈએ છીએ. તો સરકારને અમારી એવી રજૂઆત છે કે અમને પીવાનું પાણી પૂરતું મળે એ બાબતે અમે રજૂઆત કરી છે.